નમસ્તે ફ્રેન્ડ, આજે આપણે બનાવશું મેંદુવડા. મેંદુવડા બનાવવા માટે એક વાટકી મેં દાળ લીધી છે. તેને આપણે પલાળી લેશું ધોઈને. દાળ મેં ધોઈ લીધી છે. હવે એને આપણે 3 થી 4 કલાક પલાળી રાખશું. એમાં નાખશું પાણી. આપણે દાળ પલળે એટલું. દાળ આપણી પલળી ગઈ છે. હવે એને આપણે મિક્સર જારમાં પીસી લઈએ. દાળને હવે આપણે 5 મિનિટ માટે ફેટી લઈશું. દાળ આપણી રેડી થઈ ગઈ છે. હવે થોડુંક પાણી લઈ લોટને ચેક કરી લઈએ. આપણે લોટ આપણે પાણીમાં નાખીને ચેક કરી લઈએ. હા, ઉપર આવી ગયું છે. તો આપણે મેંદુવડા બનાવવા માટે પરફેક્ટ છે. મેંદુવડા માટે આપણે તેલ ગરમ કરીએ. તેલને આપણે ધીમા આંચમાંથી રાખશું. આપણા મેંદુવડા હવે શેકાઈ ગયા છે. તો એને આપણે બહાર નીકાળી લઈશું. ચટણી માટે આપણે લીલા મરચાં લીધા છે, લસણ છે ને આદું છે. 8 થી 10 નંગ મરચાં છે, 10-15 કળી લસણની, 1 ટુકડો આદુનો. એના માટે થોડુંક ચટણીમાં મીઠું નાખી દઈશું. થોડુંક તેલ, ચટણી માટે આપણે તેલ લઈ લઈશું 2 થી 3 ચમચી જેટલું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં આપણે રાઈ નાખી દઈશું ચમચી જેટલી. 8 થી 10 પાન લીલા પાન નાખશું. હજી પીસી હતી આપણે ચટણી નાખી દઈશું. ચાલો, આપણો મેંદુવડા તૈયાર છે ચટણી સાથે.